હાલ વિધાનસભામાં અલગ અલગ મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આજે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી દ્વારા કાંકવાડાથી કિડોતર રોડ મુદ્દે સ્પષ્ટ જવાબની માંગ કરવામાં આવી હતી। તેમણે કહ્યું હતું કે 3 વખત કોન્ટ્રાક્ટરો કામ અધૂરું છોડીને ભાગી ગયા છે। વારંવાર ટેન્ડર છતાં કામગીરી શરૂ ન થવાને લઈને તેમણે સરકાર પાસે જવાબ માંગ્યો હતો। માન્ય અધ્યક્ષશ્રી, મારા વિસ્તારની અંદર કાંકવાડાની એ પણ એમાં છે, સૌથી વહેલી તકે આ કામ ક્યારે ચાલુ કરવાના છો અને ક્યારે પૂરું કરવાનો છો એ બાબતમાં આપ કોઈ ખાતરી આપવા માંગો છો કે કેમ? બીજો એ મુદ્દો મારો એ છે, કિડોતરથી કાંકવાડા એ તમે સંપૂર્ણ રીતે ક્યારે ચાલુ કરવા માંગો છો? તેમના સવાલ બાદ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા તેમના સવાલનો કંઈક આવો જવાબ આપ્યો। માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 3 વર્ષની અંદર આદરણીય મુખ્યમંત્રીશ્રીએ 148 કિલોમીટર 246 કરોડના ખર્ચે એ રોડ મંજૂર કરી દીધા છે। તો આ જે સદર રોડની વાત કરી છે, એ સદર રોડ જે વાત છે, અમીરગઢ તાલુકાનો ઇકબાલ અમીરગઢ વિરમપુર થઈને અંબાજી જોડતો રસ્તો, માન્ય અધ્યક્ષશ્રી, એમાં આપણે જે જોબ નંબર 2020માં 5 કરોડના ખર્ચે મંજૂર કર્યો હતો માન્ય અધ્યક્ષશ્રી। જો કે તેમના જવાબને અધવચ્ચે જ અટકાવીને સ્પીકરે તેમને ટકોર કરતા કહ્યું હતું કે આ બધી બાબતો તમે લેખિતમાં આપી ચૂક્યા છો, એટલે તે સિવાયનું કંઈ હોય તો કહો। એ બધું જવાબમાં આપે લેખિત આપેલું છે। આ તમે બોલી રહ્યા છો ને, એક વખત એને ટેન્ડર આપ્યું, મંજૂર કર્યો, મંજૂર કર્યા પછી એ છોડીને નીકળી ગયો, પછી ફરી રીટેન્ડર કર્યું, ત્યારે કિંમત એની વધી ગઈ, કિંમત વધી ગયા પછી ફરી એને બીજી વખત તમે કહ્યું તો પણ એનું મંજૂરી ન મળી, તો એ બધું છે જ, એ લખીને તમે આપ્યો છે જવાબ। હવે એના સિવાયનું બાકીને એમણે કહ્યું છે એટલો આપો। સ્પીકરે ટોક્યા બાદ મંત્રી ઋષિકેશ પટેલ ગોળ ગોળ જવાબ આપી સવાલથી હાથ ખંખેરતા જોવા મળ્યા હતા। માન્ય અધ્યક્ષશ્રી, આ વખતે 2013માં એ રોડ બન્યો હતો, એટલે એની જે સરફેસ હતી એને ફરીથી રીકાર્પેટ કરવાની જરૂરિયાત થઈ। એના કારણે માન્ય અધ્યક્ષશ્રી 19/2/26ના રોજ આ નવી ટ્રીટમેન્ટ સાથેનો જે રોડ છે એ 9.80 કરોડના ખર્ચે જોબ નંબર આપી દીધો છે માન્ય અધ્યક્ષશ્રી। અને માન્ય અધ્યક્ષશ્રી, આ રોડ જે ખરો એ PSU પેસેન્જર કાર યુનિટ મુજબના ધારાધોરણ મુજબ નથી થતો માન્ય અધ્યક્ષશ્રી। છતાં પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ આ રોડ ફરીથી એ 9.80 કરોડના ખર્ચે સ્પેશિયલ ટ્રીટમેન્ટ સાથે એ મંજૂર કર્યો છે। બજેટ સત્ર દરમિયાન આજે અમદાવાદ શહેરના મહત્વના 2 મુદ્દા ચર્ચામાં રહ્યા હતા, જેમાં એક અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હેલિકોપ્ટર જોય રાઇડિંગ તથા અમદાવાદ શહેરમાં ભાડાની જગ્યા ઉપર કાર્યરત પોલીસ કચેરીઓ અંગેનો, જે બંને મુદ્દે સરકારે ગૃહમાં જવાબ રજૂ કર્યા હતા।